હવડા હેડે નહીં પીર પડે મુઠ્ઠીઓ વાળ અને ફટાફટ હેડ મારું બેટું જો કોઈ ભારી ના જાય તો સારું હોય ને કહે ને આખા ગામમાં મત ગાધું કોઈ નહીં જોણ અને કરેલું આખું ગામ જોણ છે મનુભાઈ કરી છે તો આ હોય સૂજી જઈ છે ને મારી ઓ મનુભાઈ અલ્યા તારી આ લાલભાઈ ચોથી આયા ભલા તમે ખરો તડકો લીધો છે કે મજા અમે તો મજા છે પણ તમે ચમ હરપર હેડ્યા છો આ થોડું ગામમાં કોમ હતું ને એટલે જઉં હું કપામાં નાખવાની દવા લેવા જઉં હે ઓવે પણ ગામમાં જાવ તો ચશ્મા બસમાં ઠાઠ છે ને કર્યા હતા બધા હવે કાઢી હવે ચહમા અલ્યા ચહમા તો મારો છોકરો જતો ને મેળામાં તે ઈરે મારા ઓલે લાયો પૂછો ચમ હવે સારું નહીં લાગતું આ ઉંમરે અલ્યા બધું સારું લાગે ગરમી તો ગરમી કેવી પડે ભૂકા કાઢી નાખે એવી ગરમી પડે આ ઓશોને ઠંડક રહે ને એટલે મારો છોકરો છે ને મારો ઓલે ચહમા લાવ્યો કે લો બાપા ચહમા તડકો ફરવા દો તો પહેરજો ઓશો ઢાઢી થાય ઓશો ઢાઢી થાય ને એટલે ચહમા પહેર્યા ઓ તારી ઢાઢી થાય એના માટે ચશ્મા છે ઓહો હું જોત કાણા ગામે એક અમને પાડના છી તારા મારે કરી દો કાનનો હું જવું હવે આમ ઉભા તો રો પલંગમાં છો જાવ છો યાર એટલે ઉભો તો રહ્યો ખૂચી જો ને અરે હમણાં ભાડી જતા હા ગોમને કઈ દે પાવ હશે વાત ઉડાડશે અલગથી આરે આ ચશ્મા મારે લાંબા છે આવા ઠંડક ના મારો ઓખો છું ગરમી બહુ બરસ મને એમ હું રાતે મને ઊંઘ નહીં આવતી છે ઓખો બરસ ને એટલે મને ચશ્મા બતાવજો થોડા હું લાવી દઉં થોડા આવા ચશ્મા તમારા જેવા પૈસા હાલ તો મારા છોકરા હાલ દે એટલે લાવી દે હેરોય પણ તમે મને એડ્રેસ આલો હું પહેરું કેવા લાગે છે ચશ્મા અલ્યા હું તંબુરો એડ્રેસ આલે તને હું તો લેવા જેવું તે મને ખબર હોય એડ્રેસ ની ઓય એક તો દવાખાના જવું છે ને તો વચ્ચે ભટકી ગયો હારે મને જવા દે કી જવા દે લાવજો અલ્યા રવા દે કી ઉપારક ભલા મોને અહીંયા પહેરવા દો કેમ ખબર તડકાના મને ખમા લાંબા ચશ્મા આવે ઓ તારી અથમ ડોકા ઉજવાડીને કોઈ કઈ માર્યા છે શું તમને હે આ ચશ્મા તમે એમને નહીં પહેર્યા પાછા કહે છે કેવું કે ઠંડક ના ચશ્મા છે મારો છોકરો ચશ્મા લાવ્યો છે આ તો ઓખો ના ભરે આ તો તડકાની ઓખો ઠંડક રે હે બધું સુકવા જુઠ્ઠું બોલો મનુજી સુકવા જુઠ્ઠું બોલો પણ જે હોય હાથે હાથું કહો આ ડોકા ચમ ઉજવાડ્યા છે ઓખો પેલા રીંછ જેવું મોટું કર્યું છે હે કેસા ફુગ્ગા જેવું ઓખો દેખાતી નહીં મતી મોય પેઈ જી છે અલ્યા મત પાડવા ગયો તો મત પાડવા ગયો ને એમાં બધી ખોજવણ થઈ છે નકમ ભલેવાર વગરનું આ મોઢું થઈ ગયું મારું આ રોસણ એમાં ભરી જઈ છે બધી આ રેતીના ઢગલા જેવી ઓખો કરી છે મેં નાતીને ના નથી પાડી તમને કે ના જશો હે અલ્યા ઠુહા ના તોય તો એક તો એક દુકાય ને આરે પાહો ઓમ કરી ગયો તો મેં તમને ના પાડી હતી કે મત પાડવા ના જશો પાપ લાગશે તો મારું તો ઓફરતા નતા મેં કીધું તું કે નહીં કે મોસો કઈડશે મદની હવે રિએક્શન આવશે અલ્લા ના જોયો તો સારું હતું પણ મને શી ખબર કે મારી ઓળખી આ મોસો મને કઈડશે ચીટલી બધી કેરી તો એક ઓય કેરી એક ઓય કેરી એક ઓય કેરી એક માથામ કરી એક ઓય કેરી કે હવે ના હોય તો દવાખાને જઈ આવો અને ડોક્ટરની દવા લાવી દો તો મટી જાય જલ્દી દવાખાને જ જવું ઓએ નકર રિએક્શન આવશે મને તો ખબર છે ઓએ આપણે બંને જોડે બકરા ચારતા હતા ને તો જેટલી વાર તમને મોસો કરી તો હું તમને ઉપાડીને દવાખાને લઈ ગયો છું તમને તો રિએક્શન આવે છે એટલે ફટાફટ જાઓ અને પાટણ જઈને દવાખાને દવા લઈ આવો ડોક્ટર જોડે જઈને હાલ જ પાણી પીવું છે લાય લો પાણી પીવો ભલા મોડા અહીંયા ના પાડતા હોય તો એક મત પાડે ને જેટલું પાપ લાગે ખબર છે આપણને હે ઘર પાકીએ ને તારે એક મત પાડી એવું થાય મત ના પડાય વેચાતું લાઈને ખાઈ લેવું સારું ગામમાં કેટલા વેચવા આવે છે મધ એમણે જો લઈ લીધું હોય તો પાટણ જઈએ તોય મળી આપણે મધ વેચાતું હવે મધ ના પડવા જવાના હવે હા હેલો ભાઈ હવે નહીં પાડીએ વેચાતું લઈને ખાઈ લે જાઓ દવાખાને જાઓ ફટાફટ દવા લાવી દો હા લો ચશ્મા લેતા જાઓ તમારા ઘેરીને જાઓ ભૂલી ગયું લાવો ભલા હું સાચું બોલો માં જોડે યાર માં જો છો જૂઠું બોલવાની જરૂર છે લંગોટ્યો ભાઈબંધ છું તમારો દવાખાને જઈને આવો પછી હું તમારે ઘેર આવું ખબર કાઢવા હો ને અને રોમાજી ને બધાને લઈને આવું છું હો રોમાજી ગામના આગેવાન ને કહું ને હો જાઓ તમે તારો હવે મારે મોડું થાય છે ચશ્મા લાગે સાચું કેજો મને અલા ભલા મસ્કરીનો ટાઈમ છે આ રહ્યો યાર તાને છોકરો સારું નહીં લાગતું જાઉં છો ને મોના
હજી તો કઈ ચશ્મા જેવા સારા લાગે. આ અમને લટ્ટીજી બી બુદ્ધિ છે. ના પાડીએ છે મત પાડવા ના જશો તો મારા બેટા મત પાડવા ગયા. મારું તો વાપરતો નતો. આ ભમરા કાઢ્યા ના હેલો હું જ વાડી દીધું છે. ઓ કે છે ફુગ્ગાજી મોટું કરીને હવે દવાખાને જ્યાં 1000 રૂપિયા દવાખાનામાં ભાગશે. ના કદાચ વેચાતું મત લાઈને ખાઈ દીધું હોય તો 1000 રૂપિયા ખર્ચો થાય. દર્શન બાબલો સાહેબ નહીં શીખર ઘેર કોણ? હા હું શું આવ્યો છો છાસ લેવા આવ્યો તો. આવો સાસ લેવા આયા? ઓય ઓય કેમ મોડું કર્યું આટલું? અરે યાર મારે આજ ખેતરમાં મોડું થઈ ગયું છોકરો આવ્યો ને યાદ લેવા. એવું? ઓય તો ઉભા રહો, હું લઈને આવું સાસ. હા 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 મલાઈ લાવજો પાછો. છાસ તો નહીં મારે મનુજી હારી જ બનાવે છે. લો કોઈ જણા તાર કાકા મારા કાકા દવા કોને ગયા? કેમ દવાખાને ગયા? એ મત પાડવા કહેતા ને તો મોસો કાઢી એમને. અરે યાર જબર મોણા યાર મત પાડવા ગયા. ઓવે પાડવા વાળી જવાતું હશે ભલા આદમી. એમને એમાં હતું ખબર હે? એક ભાઈ આવ્યો મત એવું કામ મારે મત ખાવતું તો મેં કીધું કાકા મત લઈ આલો. મને કે ના એ મત ના લે બધું ડુપ્લિકેટ આવે કે ખોટની ચાયણીઓ આવે અંદર. લે એવું કોઈ ના હોય એ તો બધું સારું જ વેચતા હોય. પણ ના મોને મારું એટલે મત પાડવા જ્યાં ને તો મોસો કાઢીએ ને ઓય કાઢીને હાથે કાઢીને પાછા કાઢીને તમે જો આડો મૂકવા કરતા હતા. હા યાર ઉપાડીના પોટલા ને હું કહીએ કહો દવાખાને ગયા? હારું તો દવાખાને ગયા ને હજી. ઓવે હવે આવે જ મને હું હજના પોર નો આવું ખબર તો લે. આજે આવજો ભેગા થવા. હો હારું હો. હારું હજના આવું. હા બપોરના ગયા હતા. છોકરો બપોરના જવું પડે તમારે. તમે કેમ ઢાઢા પર છો કે કોમે થાય વ્યવસ્થિત? તમે તો હેડ્યા છો તો જ્યાં છો લેટવા વેડા કરવા કોણ બજારમાં? કશું લેટવા લેવડા નહીં કરવા ગયા. તબકડું લેવા ગયા હતા હવે. તો આટલું તબકડા આપણે સ્પેશિયલ કે થોડા પાટણ તમે ગયા છો તો શું લેવા ગયા હિન્દુસ્તાન? નહીં પાડતા આવો છો તમે. આ માથે ઉપાડીને હું હેડ્યા છો? હા તો કહું ભેડાવા લઈ ગયો. હે બોલો બોલો કહું ભેડાવા લીધા. અરે શરમ કરો શરમ. ગોમના આગેવાન ની ભલામણ ભેડાવા હેડ્યા ડોસી મેકલો કે તો તું ડોસી ભાઈ કોમ કરાવો છે મને કે આપણે આ કોમ આપણું ના થાય. પણ તમારે ના જવાય. તમે તો ગોમના આગેવાન છો. લગી લાજ લો લાજ. કઈ લાજ ના લેવાની. આપણે ઘરનું કામ કરાવવાનું કોઈ પાપ ના લાગે ભાઈ. અમે તો તબકડું લેવા ગયા હતા એને નહીં ખબર પડતી એટલે લેવા ગયા છીએ. શું લાયો? મારે જ લાવવું છે. ભેંસો પાવા માટે લાયા. તળિયું મજબૂત છે. 800 રૂપિયા આલ્યા છે. એમ નહીં તો 80 વાળું ગેરંટી વાળું છે. ફૂલ ગેરંટી. કોઈ પસાડો તો કશું ના થાય. મારે લાવવું છે બાબા. અહીં જવું લાવ. આપણું નામ લેજો. પાટણ જાવ તો હાલ તો નહીં ગયા લાવ. અતુલભાઈ તો અહીં લાયો. એમ ઓય હા તો ભાઈ ના સારું નહીં લાગતું. ગોમના આગેવાન છો મારે ના કહેવું પડે. ભાઈ બધી વાત સાચી પણ આપણા ઘરમાં જે થતું હોય આપણે કામ કરી લાવવું પડે. સમજતા નહીં તમે. પેલા આટલા કટ્ટા છે ખાઈ પીને તાજા માજા થઈ જાય છે તમને કોમ કરાવે ભલા મોણે થાય એટલું કામ કરી દઉં. હા સમજે સાચી વાત. કોક જોન છે જોશે ને તો પાછું તમને કહે છે કોલ છે તો ગોમના આગેવાન થી લોટ ધરાવવા જાય છે. શરમ કરો શરમ લગી. ના ના ઓમ ગોમના આગેવાન રામ રામ તો બોલવાય દેતા નહીં. મોટા થઈ બોલે અને દહીં નું ધરાવવા હેડ્યા. લો મારા ઓળખ્યા સી સમળ જેવી સોળી જેવા અને મને ભાઈ કહેવાય કે કોમ ના કરાય ઓમ ના કરાય. તમે સડી ગયા છો એ કોણ આ બધા કોમ કરાય લેટવા વેડા કરી ત્રણ દાડે પાટણ પોકો. અને અમે તો કોમ કરો તો થોડું ઘરનું કરો તો નહીં તમારે જેમ લેટવા વેડા કરતા. હા શું મોંઘવારી વધી ગઈ. શું મોંઘવારી વધી ગઈ. એટલે અમારા જમાના તો 20 રૂપિયા લઈ જતા ને તો 2 દાણા પડેકા આવે એટલે ડોક્ટર તો પડેકા આવતા ગોળીઓ હતા અને ગમ્યું થયું તો મટી જાય. આ તો મારા ઓળખે એટલે 300 રૂપિયા તો કેસ ના લીધા અને 200 રૂપિયાની દવા લઈ શરી. હવે શીખાય જેવી દવા હાલી હોવાની તો જો તો ખરી પાવું. એક તો ઓય લાલે બળ એક ઓય લાલે બળ ઓય કરી મોજ કરી લે અને વળી પાવું આવડું મૂડું ફૂમ દઈને એની ઘાલી દીધું. હજુ તાપો દુખી રહ્યો મને તો. એ છોકરા 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 હા એ બાર આયા. હા પોણી ભલ્લા લે ઓમેથી વાંચી અને જે ગોળીઓ જે આલી ને મને હોજે અને બધી અલગ પાડી આલી ટીકડી ઉપર લેસી મને વાંચતા નહીં આવડતું. કેટલા દવા લાયા?
રૂપિયા 500 થઈ ગયા. કેટલાની લાયો તે? તમે ના નથી પાડી ના માન્યા ને? હા એના કરતા 3,000 રૂપિયાનું તને મધ ખવડાવી દીધું તો સારું બધું. કિલો મધ આવો 3,000 રૂપિયાનું તો આ ખોટો 500 રૂપિયા દવાખાનામાં ઘાલી દીધા. એ ભગવાન ભગવાન, શું મુખવારી વધી હે, શું મુખવારી વધી હે. અરે રે, કોઈની પેદાશ નહીં, ઘરીની નવરાશ નહીં, વરસાદ થાતો નહીં. આહાહા. અરે. હા હોજો હાટલે ઉતરી જાય તો સારી વાત છે, નકર ગામમાં ફરવાય મને મળે. આવો આવો જવંતીલાલ, આવો. કેમ છો? મજામ? હવે કેવું છે આખે કેમ કેવું રહ્યું? આ બાબલા વગર નો બે સાથ લેવાય તો મારા બાપા કેવો પેલી મસાલો કરી છે કે અલ્યા તારી ઓને મારા ઓછે તો ઢોલ વગાઈને આખા ગામમાં કહેવાની જરૂર છે. એક તો હપુચા ગીધામ પૈસે ના હોય એટલે તો મને મધ મેં વિચારતું લઈ આવ્યું હતું, અને ઓને વળી આ ભજન ચો કહી દીધું. હવે આ બધા મારી ખબર કાઢવા આવશે રહ્યા. બોલો. આ બાબલા મેં કીધું એટલે હું તમને ખબર લેવા આવ્યો. હા સારું હો, સારું હો. હવે તો સારું છે. બેહો 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 બેહો, ખાટલામાં બેહો. ભલા આદમી આ છો મત પાડવા જવાની જરૂર હતી તમારે. એ ભગવાન શું કર્યો કયો? કાગડાને બેહું ડાળને ભાગવું. મારી જવાની મેં કેટલે મત પાડી નાખી, પણ મારું બેટું આ મત પાડીશ કે સી રીતની મોજો હતી ને વરજી પડી ગયો. આ તો મત ના પડાય. આપણે છે ને થોડું પૈસા લઈને ખાઈ લેવાનું મત. પૈસે લઈ લીધું તો સારું હતું, આ ઉપાધિ ના આવી હોત. તારે ભલા આદમી તમે હવે આટલી ઉંમરમાં મત પાડવા જાઓ તમે કોઈ સારું લાગે? શું કરીએ કે હા હું વળી પૈસા બચાવવા રહ્યો. અને મોસ્યો કરી બધું કેવું થયું તમને? બધું આ તકલીફ વેઠવાડી ને તમારે આગળ. અરે જોવો કે જોવો વાસની હાલત તો જોવો તમે. વોક તો બંધ જ છે, ઉઘડતી જ નહીં વોક. એક કોઈ કઈડી હાન, એક અડ્ડા, કોઈ કરી, એક કોઈ કઈડી, એક કોઈ બૈરામ કરી ને કોઈ પેચે કઈડી. ચશ્મા પહેરી રાખું. હા ચશ્મા પહેરી રાખજો. અને પાછું ખટાશ બટાશ ખાતા નહીં પાછા. ના ભાઈ ના, અમે ખાટો તો મને શું ભાવે છે, નહીં ખાતો હું. અરે હવે પાછા આરામ બારામ કરજો પાછા. ખાટો ખાઉં તો ઢેસણ દુખો છે. હા વાત સાચી તમારી. અને લાય પણ લાય, અલે પેલું કોણ વળ્યું છે? એંડે આવો. હા ભાઈ દર્શન. હા મજામાં ને? મજા મજા મેં લાતા કાકા ખબર લઈ. પેલા બીજા કોણ આવો હર્યા? સાબા મેલ કોણ કાઢો હો? ફ્રીજમાં મેલ દીધી. ચાંદો જોઈ. આહાહા. આવો ભાઈ આવો, મારો ભાઈ બંધ આવ્યો, લાલભાઈ આવો. ભાઈ ઓહો, આવો આવો. હવે વખતે કેવું સારું છે ને ભાઈ? સારું સારું ભાઈ. ડોક્ટર જો દવા આલી? અરે આ દવા તો આલી, પર દમ કાઢ નાખ્યો. હે દમ કાઢ નાખ્યો પૈસામાં. ભાઈ તાળ હું વળી 200 રૂપિયા લઈ ગયો. મેં કીધું 200 રૂપિયા મારી જા. મારા બેટે 300 રૂપિયા કેસ ના ચીકોટ્યા અને 200 રૂપિયાની દવા આલી. જેવી જેવી ગોળી આલી. પાહુ એક તો થાપા મંજીસર આલી હોય તે હજી દુખાય કે દાબી પગ નહીં મોડે. એક તો બીજું એના ઘેર ગઈ, એક બાજુ આ ભમરી કરી મોશો કરી એને દુખાય, એટલે એક બાજુ આ રહી જતું તો આ દુખાવો ચાલુ થયો. અંજીસર નો મન હતો. તે ભલામણ સારું ખોટું આ 500 રૂપિયા લીધા, પણ હવે તમારે સારું થઈ જશે. ઓકે આ બોજો ને બોજો આવ્યો તો એના કરતા સારું ને, અલ્યા. મટી જાહે. એટલે હું તંબુરો હારું કોના કરતો તો મેં 300 રૂપિયાનું કિલો મધ લઈને ખવડાવી દીધું હોય છોકરા તો સારું હતું. તો આ બહ વધના તો ના તો અંજીસર ના ખોદા ના ખોદા તો ના હોત કે મુઢા. તો પછી શું કરતા મત પડવા જવાય? ભલામણ મેં નાથી પાડી ખેતરમાં તો ભેગા થયા તારે તો મને ના જશો. તમે મોનતા જ નતા, તમે જો ઓફરતા હતા મારા કીધું. અલ્યા ભાઈ સાચી વાત. તારા વાળે વળ્યો નહીં, હું તારા વાળે વળી ગયો તો સારું હતું. હું હે આ 500 રૂપિયા દવાખાનમાં આલીને આવ્યા ડોક્ટર ને, તો 200 રૂપિયા 50 છોકરા લાઈન ખવડાવ્યું હોત તો કેટલો રાજી થઈ જાય તે રહ્યો. સાચી વાત છે હો. બાકી 300 રૂપિયા તો કિલો મધ આવે ને તોય બહુ વધત. હા મધ ના પડાય. હવે આરામ કરો. એ તો હવે એ શાંત અને બીજું શું થાય. અને દવા બવા ગળી લેજો, ટાઈમ થાય એટલે. હા દવા દુખાવો થતો હોય ને તો ના થાય. અને દુખાવાની તો વાત જ મેલી દો. એવો થાય ને તે નહીં કઈ એક તો નહીં સહી એક તો એટલો બધો દુખાવો થાય કયો. અને ઓમાજી આયા હતા ખબર કાઢવા? ચમસી લેવા મને ભેગા થયા હતા. એ તો ઘંટી જતા હતા લોટ ધરાવા. એટલે તમે રમાજી કીધું એમ? મેં નહીં કીધું હજી. નહીં કીધું ના. તો બરાબર સારું કર્યું લે. ના કીધું એટલું સારું કર્યું.
લગાડ્યા કેટલી લાઈન લાગશે કોમ ધંધો થોડો કરવા દો કેટલા ખબર કાઢવા આયા કરશો એ તો ઘરમાં પૈસા હોય નહીં. એને કીધું ડોશી છે તોય આગેવાન થઈને દહીંનું દરાવા જતા હતા બોલો. એમ તો મને ભેગા થયા હતા મેં નહીં કેવું જ બચારા મનુજી જો આબરૂ કાઢવી છે. તે દળનું દળા જોયા છે કોઈ દળાના રોટલા ખાવા નહીં જોતા આગેવાન પણ ડોશી નહીં એમને ઘેર ભલા હું પાટણથી તબકડું લેવા જતો હતો. હા તો તમારે ડોશી નહીં જતો બગુલ્યા ડોશીને મેલે હોય તો એ નહીં આવડતું અમને વચમાં લઈને આવી હતી હા તકલાદી લઈને આવી હતી. હા, હેલો. આ તો અહીંયા તમે દુલાર બોલો. આવો રોમાજી આવો અમને આગેવાન આવો ઉતાર રોટ ભાવ ગરમ લાય હશે કરશે દઈને આયા. મને તો નહીં ઉતારે એક તો મને તો મોશો કહેડેલી ગધેડ થઈને આટલું બધું ઉપાડી જાવ છો મનુભાઈ ઉડતા કોને થોડી થોડીક વાત વાપરી છે કે મશોરો કઈડાઈ છે કોક ઓહો હો 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 આખા ગામમાં ઢંઢેરો પીટી નાખ્યો આખા ગામમાં ઢંઢો આ લાલાએ જ કીધેલું લાગે હોય બીજા કોઈને ના કે આ મારો બેટો લાલો આખા ગામમાં કહી દીધું હવે તો પૈની પેદાશ નહીં ઘરેની નવરાશ નહીં ઘરમાં હપાતા પૈસા હે નહીં સા મેળવાના કેટલી મશોરો કઈડી છો કઈડી મનુભાઈ બચ્ચા ઉપર દઉં ધોકો પકડો ઓ પાછી જેલા ભેડા જેવા દેખો છો એક હોય હા મનુભાઈ એક હોય આ ઉનાળાના પાછી જેવો ભેડો હોય એવા થઈ ગયા છો તમે અલ્યા શું પાછી જેલા હવે ચશ્મા નાખ્યા છે બધાને ખબર છે આ મોતે ઉતરા એવું લાગે ગાઢ તો ચશ્મા હારા નહીં લાગતા હોય ઓકે અમે કે ફેશન ના ચશ્મા પહેરી બેઠા છો શું ચશ્મા કાઢ નાખીએ બસ લ્યો ના સારું લાગે હવે ખબર છે બધાને કે તમે મત પાડવા ગયા હતા ભમરા કઈડાને આયા છો હોય મેં ના પાડી હતી ખરાબ બપોરે ના જશો રોમાજી ખરાબ બપોરે મત પાડવા જાય તો શું થાય સાચી વાત છે આ ભાઈએ ના પાડી હતી મારા ભાઈ બસ જમા ભીગું ભણેલા અમે એને ના પાડી હતી કે મનુજી ખરાબ બપોરે મત પાડવા ના જઈશું વેચાતું લઈને ખાઈ લ્યો તે મેં વળી વેચાતું લાવ્યો નહીં ને ઉડ્યો મત પાડવા તો મનુભાઈ તમે તમારા ઉંમર તો કેટલી થઈ ગયો ઘણો 85 તો થયા છે તો આના પછી ખેતી કરો છો ને હે કરીએ છીએ ખેતી કરતા હોય તો મધની મજૂરી ને એ આપણી સાથી મિત્રો છે ખેડૂતને સાથી મિત્રો છે મધની મજૂર આપણે શાકભાજી વાવીએ કે કોઈ આપણે પાક વાવીએ એ પાકમાં બાજરી વાવી હોય બાજરી હોય રસકો વાવ્યો તો રસકાનું ફૂલ એના પર એ મધની મજૂર બેસે એટલે એ ફૂલને ફલિત કરે એટલે એ બીજવાનું આપણે અનાજ આપણે વધારે પાકે ખરી વાત છે એટલે મજૂરોનું આપણે ઉપરથી આમ જેમ કોઈ પાડવા આવ્યું હોય તો એને આપણે કાઢી મેળવો પડે વાત સાચી હો તમારી કેવી પણ એની જગ્યાએ તમે જાતે પડવા જાય એટલે તમારી ભૂલ છે આવા ને આવા તમે પાપ કરો હે એક મત પાડો તો હો ઘર ભાગ્યા બરાબર કહેવાય સમજી લો એટલે મત કદી જિંદગીમાં ના પડાય સમજે વેચાતું લાઈ ખાઈ લેવું સારું આ તમારે ભોગવવું પડ્યું કે ના ભોગવવું પડ્યું મારી ભૂલ થઈ ગઈ હવે છે ને હું મધ નહીં પાડ્યો બરોબર હો અને વેચાતું લઈને છોકરાને ખવડાવી દઈશ હા બરોબર બરોબર અને કોઈક જાતું હોય ને તો એને હરિયાઈને થોડાઈ મેલજો હા હા કે ભાઈ મધ પડ્યા જેવું નહીં અને ચોય બેઠું હોય ને તો એનું જતન કરજો એમ કે ચોય તડકો આવતો હોય તો સોયલો કરી આલજો પાણીની વ્યવસ્થા કરી આલજો ડોલમાં પાણી ભરી મેલજો વાત સાચી મશીનો પાણી લેવા આવે સાહેબ તો માં ઘર આગળ પાણી ભરેલું જ છે મધ એમને નહીં બનતું જેટલી મહેનત કરે મોસીઓ બચારી એમને મધ નહીં પણ બનતું અને એવા એ લુપ્ત થવા જે છે તો હવે દવાઓ એવી નીકળી છે ને એ મશીનનો નાશ થવા એવો છે પણ આપણે એનો વધારો કરવાનો છે એ મશીનોનું આપણે જતન કરવાનું છે અને મધની મશીનો આપણે વધારે થાય ને એવું કામ કરવાનું છે આવું પાડવાનું ના કરવાનું મને અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ